6 7 8 9 એન્ડ 10. ઓકે મિત્રો, ચલો દીપકભાઈ 5 18 ચાલો લાસ્ટ સક્કસ ઉપાડી લ્યો. તો આ આપણી ત્યાં આવ્યા છે દીપકભાઈ. 38 વર્ષની ઉંમર છે. કેટલી? 38 વર્ષની ઉંમર છે. સ્ટ્રેસિંગ વોર્મઅપ કરાવીને શરૂ કરાવી દીધું. 5 ને 27 28 5:30 થઈ છે. ટીએ ની તૈયારી કરવા આવ્યા છે આપણે દૂરથી. ક્યાંથી ખબર? પાટણ બાજુથી. વિચાર કરો તમે, પાટણ બાજુથી તૈયારી કરવા આવ્યા છે આપણે ત્યાં. બરાબર? તો કહેવાનો મતલબ એમ છે કે જોઈએ આપણે એનો કેટલો ટાઈમ આવે, પણ એને ટીએની તૈયારી આપણે ગ્રુપ 2 માં દોડાવવાના છે ને એને ટીએનું ગ્રાઉન્ડ જેમ રમેશભાઈને સુપર એક્સલન્ટ મરાવ્યું હતું એને સુપર એક્સલન્ટ મરાવ્યું. કેમ ખબર છે? કેમ કે અત્યારેથી જ આવી ગયા છે. હજી તમે વિચાર કર્યા કરો છો કે ભાઈ ક્યારે શરૂ કરવું ક્યારે નહીં એમ. બરાબર? નહીં, અત્યારેથી આવી ગયા છે. જોઈએ આપણે ટાઈમ કેટલો આવે. બરાબર? એન્ડ પછી એને છે ને આપણી રીતના તૈયારી કરાવડાવશું. તો બન્યા રહેજો. ચાલ પૂરું કર. ચાલો રાખજો. દીપકભાઈ પૂરું કરો જલ્દી. ચાલો આ બાજુમાં જલ્દી પૂરું કરો. 7 7 1 7 2 7 3 7 4 7 5. દીપકભાઈ પૂરું કરો. 6 7 8 9 એન્ડ 10. 7 ને 10 દીપકભાઈ. ડાઉન 2 ડાઉન 3. ચલો આપણે 9 મારવાના. ડાઉન નજીક 4 ડાઉન 5 ડાઉન 6 ડાઉન 7 ડાઉન 8 ડાઉન 9. ચલો આપણે 9 કરવાના હોય. બે કાઉન્ટ નહીં થાય, પગો વળી જતા. રિલેક્સ. આવા બસ આપણે દીપકભાઈ પહેલી વાર ટાઈમ આપ્યો છે. બરાબર? 7 ને કેટલો આવ્યો? 7:10. બરાબર? હું મારું બેસ્ટ અપાવીશ દીપકભાઈને અહીં 6 ની ડાઉન લઈ જવામાં. જોઈએ આપણા જોડે બના રહે તો. બરાબર? જેમ રમેશભાઈને બનાવ્યા હતા એમ આપણે દીપકભાઈને પણ બનાવડાવશું. જેને પણ જોઈન કરવું હોય એ વહેલી તકે આવે ભાઈ. જો વહેલા આવી ગયા છે. બરાબર? ઠીક છે? એટલે તમારા ઉપર છે હવે.